ભરેલી વાત કહી દઉં, મારું ફક્ત ઓબ્ઝર્વેશન છે. આપણે બધું જોતા હોય સોશિયલ મીડિયામાં ને એમાં બધામાં અમુક લોકો પર્ટિક્યુલર હેડિંગ હેઠળ વિરોધ કરવા માટે બુક છપાવે અને એક પ્રોપોગેન્ડા ચલાવે સોશિયલ મીડિયા ઉપર ને બધા એવી રીતે ભાષણો પણ આપતા હોય. લોકશાહી છે, વિરોધ કરી શકે ગમે એને, ગમે એ વ્યક્તિ ગમે એનો. પણ આ વિરોધ ઉપર છેલ્લું જોઈને થતો હોય ને એવું લાગે, કારણ કે જેમનો વિરોધ કરે છે ને એ તો એવી વિચારધારા લઈને બેઠા છે કે એને વિરોધમાં પણ વખાણ દેખાય અને એ વિરોધીને વિરોધી ગણતા જ નથી. એનું પણ કલ્યાણ થાય, એનું પણ મંગલ થાય અને બને કે આવતા ભવે એ પણ આમની સાથે જ જોડાઈ જાય. એવી વિશાળ વ્યાપક અને પોઝિટિવ વિચારધારા લઈને બેઠા છે. અને બીજું કોઈ એના વિશે કેવું સારું બોલે કે ખરાબ બોલે એનાથી કાંઈ મતલબ જ નથી. પોતાનું જે કામ છે એના ઉપર જ ફોકસ છે. એટલા માટે ગમે એટલા વિરોધ થાય ને તો પણ એ તો આગળ વધતા જ જાય, કારણ કે એમનું કામ જ પોઝિટિવિટી સ્પ્રેડ કરવાનું છે અને પોઝિટિવ રહેવાનું છે.